નમસ્કાર. કાર્યાલય પાટિયું લટકાવી દે એવું ના જોઈએ, પણ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સૂચક નિવેદન. રાજ્યમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કડીમાં સૂચક નિવેદન આપ્યું છે. મહેસાણાના કડીમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયના શુભારંભ પ્રસંગે નીતિન પટેલે નિવેદન આપ્યું કે મુસલમાન હોય તે ભલે વોટ ના આપે, પણ મારા ઘરે ચા પીધા વગર ન જાય. હું 20 વર્ષ મંત્રી રહ્યો, પણ ગાંધીનગરમાં બંગલે નથી રહ્યો, કડીથી અપડાઉન કરતો હતો. નીતિન પટેલે કહ્યું કે 20 વર્ષ મંત્રી રહ્યો, પણ 10 દિવસથી વધુ ગાંધીનગરના બંગલે નથી રોકાયો. મને કંઈ દોડાદોડીને કે પેટ્રોલ બાળવાનો શોખ ન હતો, પરંતુ કાર્યકરોનું કામ ઘરે બેઠા ખર્ચ વિના થઈ શકે તે માટે હું કડી આવતો હતો. આ સાથે તેમણે કહ્યું કે 20 વર્ષમાં લાખો કાગળ મને રજૂઆત કરતા મળ્યા અને લાખો જવાબ મેં આપ્યા છે. હું જ્યારે સરકારમાં ધારાસભ્ય હતો ત્યારે કડી રહેતો હતો. મારી ઘરવાળીએ અત્યાર સુધી 1 લાખ કપ ચા બધાને પીવડાવી છે. તેમણે ઉમેર્યું કે કાર્યાલયનું પાટિયું લટકાવી દે એવું ના જોઈએ. કાર્યકરો કામ પણ થવું જોઈએ. કામ કરે તેનું નામ કાર્યાલય કહેવાય. ધન્યવાદ.